આજકાલ છે ને આપણે આપણી રીલોમાં વ્યૂઝના ચક્કરમાં આપણી સંસ્કૃતિને બગાડવાનું કામ કરી રહ્યા છે. આજકાલના તમે ઘણા બધા કન્ટેન્ટ જોયા છો જેમાં ફઈ એટલે કે બુઆ શબ્દ જે છે ને વિલન તરીકે બતાવવામાં આવે. તો શું આપણી મમ્મી છે એ એના ભાઈના ઘરે વિલન છે? ઇંગ્લિશવાળી મેડમ. તો શું આપણી બેન કે આપણા મમ્મી જો ઇંગ્લિશના ટીચર હોય તો એ પણ એ કેટેગરીમાં આવશે જે તમે વિચારો છો? ભાભી દેવર શબ્દ જ બદનામ કરી નાખ્યો. તો શું તમારી બેન કોઈની ભાભી નહીં હોય? આ પ્રશ્ન નથી પૂછતા આપણે. રીલ બનાવી નાખી, વ્યૂઝ લઈ લીધા, પણ આપણે એ નથી જોતા કે આપણે એક શબ્દને એક સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. ભારત દેશ એ સંસ્કૃતિનો છે કે જ્યાં આગળ તમને ખબર છે કુંતી ફઈ, કુંતી બુઆ હિન્દીમાં કહું તો એક શબ્દ શ્રી કૃષ્ણનો એટલો પવિત્ર શબ્દ. એક દેશ છે જ્યાં આગળ બેન એટલું વિચાર કરે જ્યારે એને ઠેસ વાગે ને તો એ ખમ્મા વીરાને કહે કે મારા ભાઈને સાજો રાખજે. આપણે ત્યાં એ દેશ છે જ્યાં લક્ષ્મણજી અને સીતા માતાનો સંબંધ મહા દીકરાનો સંબંધ છે. ગુરુ આદરણીય ગણાય. પણ આ વેસ્ટર્ન કલ્ચર, ધ્યાન રાખજો, તમને અત્યારે ખબર નહીં પડે પણ વર્ષો પછી જ્યારે તમે કોઈના ફઈ બનશો, તમારામાંથી કોઈ ઇંગ્લિશ ટીચર બનશે, તમે કોઈના ભાભી બનશો, ત્યારે આ બધો કચરો તમારી જોડે જ આવશે.